ડીસા દુર્ઘટના મામલે એક્સક્લુઝિવ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા ડીસાની દુર્ઘટના મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દુર્ઘટનાની તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે। આઈએએસ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે। તો આઈપીએસ વિશાલ કુમાર વાઘેલા સમિતિના સભ્ય છે। એપી સંઘવી સમિતિના સભ્ય અને માર્ગ મકાનના એન્જિનિયર કે.એ. ગાંધી સમિતિના સભ્ય છે। તો એક સમિતિની રચના કરવામાં આવી છે અને આખી તપાસ હવે તેમને સોંપવામાં આવી છે। આ સૌથી મોટા સમાચાર ડીસા દુર્ઘટનાને લઈને મળી રહ્યા છે। બનાસકાંઠા ડીસાની દુર્ઘટના મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે દુર્ઘટનાની તપાસ માટે સરકારે હવે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે અને તેમને તપાસ સોંપવામાં આવી છે। આઈએએસ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે। આઈપીએસ વિશાલ કુમાર વાઘેલા સમિતિના સભ્ય તેમજ એપી સંઘવી સમિતિના સભ્ય, માર્ગ મકાનના એન્જિનિયર કે.એ. ગાંધી સમિતિના સભ્ય છે। 15 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે સમિતિ। આજે સમિતિ તૈયાર કરવામાં આવી છે, તેમના દ્વારા 15 દિવસમાં આખો રિપોર્ટ પણ સોંપવામાં આવશે। સંવાદદાતા ગીતા મારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, સૌથી મોટા સમાચાર દુર્ઘટનાને લઈને કે હવે તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે, કોનો સમાવેશ, શું અપડેટ? જી, બનાસકાંઠાના ડીસામાં ગઈકાલે જીઆઈડીસી ફેક્ટરીમાં જે દુર્ઘટના થઈ જેમાં 11 મજૂરોના મોતની ઘટના સામે આવી છે। હવે રાજ્ય સરકાર જાગી છે, તપાસ સમિતિની રચના કરી છે, જેમાં મહેસૂલ વિભાગના અધ્યક્ષ ભાવિન પંડ્યા, ગાંધીનગરના પોલીસ મહાનિર્દેશક વિશાલ કુમાર વાઘેલા, એપી સંઘવી કે જેઓ ફેક્ટરીઝ અને બોઇલર્સના જે વિભાગ છે તેના ડાયરેક્ટર છે, કે ગાંધી કે જેઓ માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનિયર છે, તે તમામને તપાસ સમિતિમાં સમાવાયા છે। તપાસનો કયા મુખ્ય મુદ્દાઓ રહેશે આપણે જાણવા માંગીએ છીએ કે ફેક્ટરીમાં સુરક્ષા માપદંડો અને નિયમોનું પાલન થયું કે નહીં, પછી એક્સપ્લોઝિવ એક્ટ જે છે જે 1884માં બન્યો હતો ને 2008માં એમાં સુધારા થયા હતા, તે મુજબની કાર્યવાહી થઈ છે કે નહીં, તે નિયમોને અનુરૂપ કોઈ કામગીરી થઈ છે કે હતી કે નહીં, અકસ્માત માટે જવાબદાર કોણ છે અને વહીવટીતંત્રની ભૂમિકા શું હતી, અને મજૂરો માટે કાયદાનુસાર જોગવાઈઓ રાખવામાં આવી હતી કે નહીં, ફેક્ટરીમાં ઓટોમેટિક જે સલામતી પ્રણાલીઓ છે તે અમલમાં હતી કે નહીં, એટલે કે ચાલુ હાલતમાં હતી કે નહીં, સુરક્ષાના જે સાધનો હતા તે ચાલુ હાલતમાં હતા કે નહીં, આ તમામ જે દુર્ઘટના છે તેની તપાસ કરવામાં આવશે। સ્થાનિક જે શાસન છે, પોલીસ તંત્ર છે અને અન્ય સંસ્થાઓને પણ તપાસ સહયોગ આપવાની સૂચના આપવામાં આવી છે અને રિપોર્ટ રાજ્ય સરકારને 15 દિવસની અંદર સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ તો સરકારે આ તપાસ સમિતિની રચના કરી છે અને તપાસ સમિતિમાં જેમને સભ્યો આપણે બનાવ્યા તે તમામને ઇન્વોલ્વ કર્યા છે। જી ગીતા, હાલ તપાસમાં શું અપડેટ મળી રહ્યું છે અને આગામી સમયમાં કેટલા ખુલાસા થઈ શકે છે? જી, તપાસ સમિતિ જ હવે રચાઈ છે તો તપાસ હવે થશે। જી, તપાસમાં એટલે કયા પ્રકારના ખુલાસા થઈ શકે છે ગીતા, અને આવનારા સમયમાં કયા પ્રકારે હવે તપાસ કરવામાં આવશે, કારણ કે શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે? ગીતા જી, મેં પહેલા પણ આપણે કહ્યું કે ફેક્ટરીમાં જે તપાસ જે થવાની છે તેમાં તપાસના મુખ્ય મુદ્દાઓ એ રહેશે કે ફેક્ટરીમાં ખરેખર સુરક્ષા માપદંડો લગાવાયા હતા કે નહીં, સુરક્ષાના સાધનો હતા કે નહીં, અને સુરક્ષાના સાધનો હતા તો તે ચાલુ હાલતમાં હતા કે નહીં, અને ચાલુ હાલતમાં હતા તો તેનો ઉપયોગ સમયસર થઈ શક્યો કેમ નહીં, તેની તપાસ કરવામાં આવશે। એક્સપ્લોઝિવ જે એક્ટ છે 2008 જેના નિયમો છે તે મુજબ કામગીરી થઈ છે કે નહીં, એટલે કે ફેક્ટરી જે સ્થાપવાની જે વાત છે તે 2008ના જે નિયમો છે એને અંતર્ગત આ ફેક્ટરી સ્થપાઈ છે કે નહીં, અને અકસ્માત માટે જવાબદાર કોણ છે, વહીવટી તંત્રની ભૂમિકા તેમાં શું છે, જે જરૂરી પરમિશનો હતી તે લીધી છે કે નહીં, સુરક્ષા નિયમોનું પાલન થયું છે કે નહીં, અને મંજૂરી લીધા બાદ પણ આ જે અકસ્માત ઉદ્ભવ્યો છે તો કેવી રીતે ઉદ્ભવ્યો છે, અધિકારી જવાબદાર છે, પોલીસ જવાબદાર છે, ખરેખર બેદરકારી જવાબદાર છે, જે ફેક્ટરી ચલાવનાર જે હતો તેની બેદરકારી જવાબદાર છે, કે પછી જે કામ કરતા હતા તે લોકોની બેદરકારી છે, કોઈ ભૂલ જવાબદાર છે, તમામની તપાસ આ સમિતિ કરશે। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
તો એક તરફ કેટલાય શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને બીજી તરફ પરિવારજનોનો એ આક્રંદ પણ અત્યાર સુધી આપણને જોવા મળ્યો છે અને હવે સરકાર દ્વારા મહત્વનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। ઉચ્ચ સ્તરીય જે સમિતિ છે તેમની રચના કરવામાં આવી છે। આઈએએસ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે અને અનેક મુદ્દાઓ પર હવે તપાસ કરવામાં આવશે અને અકસ્માત માટે જવાબદાર કોણ છે તેની તપાસ પણ હવે આદરવામાં આવશે। વહીવટીતંત્રની ભૂમિકા શું હતી તેને લઈને પણ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે એટલે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે। અન્ય સમાચાર પર નજર કરીએ તો રાજકોટ ગોંડલમાં રાજકુમાર જાટના મૃત્યુનો મામલો સામે આવ્યો ત્યારે મૃતક રાજકુમાર જાટના પિતાની ગુજરાત હાઈકોર્ટમાં અરજી અને સમગ્ર કેસ મામલે તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરવામાં આવી છે। પોલીસ માત્ર 4.5 મિનિટના સીસીટીવી જ જાહેર કર્યાની રજૂઆત કરવામાં આવી છે। અરજદારે સમગ્ર ઘટનાના સીસીટીવી જાહેર કરવાની માંગણી કરી છે। અરજીમાં તપાસનીશ અધિકારીની તપાસ સામે પણ અનેક સવાલ ઉઠાવ્યા છે અને 4 એપ્રિલે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, મૃતક રાજકુમાર જાટના પિતા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, શું અપડેટ તેને લઈને? બિલકુલ જે રીતે વિગતો પ્રાપ્ત થઈ છે કે રાજકુમાર જાટના જે પિતા છે તેના દ્વારા એક અરજી કરવામાં આવી હતી તેમને કેન્દ્રમાં અરજી કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટમાં કે સમગ્ર કેસની તપાસ જે છે તે સીબીઆઈને સોંપવામાં આવે। તપાસની અંદર સીસીટીવી ફૂટેજ છે તે તેમને માત્ર ટૂંકા સીસીટીવી ફૂટેજ જમા કરેલા હોય પરંતુ સમગ્ર સરકારના ફૂલ સીસીટીવી તે જમા કરેલા તેથી અને પાણી થઈ ગયું અને સાથે સાથે અત્યાર સુધી જે સ્થાનિક પોલીસે આ બાબતે તપાસ કરી છે તેમાં પણ પોલીસે તેમની ફેવર કરતી હોય એ પ્રકારના આક્ષેપ વિશે તે અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે। અરજીની તપાસ વિશે તે હવે સીબીઆઈને સોંપવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે અને વધુ સુનાવણી 4 એપ્રિલના રોજ ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરશે। જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની રેકોર્ડ બ્રેક આવક